પીપળવા ગામે 3 દીપડાએ હુમલા કરતા ખેડૂત ઇજાગ્રસ્ત। ખેડૂત પોતાની વાડીએ ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો। ઇજાગ્રસ્ત ખેડૂતને પ્રથમ માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો। પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે કરાયો રેફર। બનાવની જાણ થતાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। હું જાતો જમીન વાડીએ હતો, રસ્તામાં ફોન ચાલ્યો હતો મારો, એટલે વાડીએ દીપડો એક જ આવ્યો, એટલે ઝાપટ મારી, મારા પછી ફોન ચાલ્યો, એક મારો પંજો, એના પછી બે બીજા આવ્યા, 3 દીપડા હતા, એના પછી હું ગાડી દોડાઈ, હું રસ્તામાં પડી ગઈ। હું ડૉક્ટર ઇરફાન મૈડા, મેડિકલ ઓફિસર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના જિલ્લો જુનાગઢ। આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના ખાતે એક દર્દી સારવાર માટે આવેલ હતું। એને ભાવેશભાઈ ચુડાસમા ફોરેસ્ટર સારવાર માટે લઈને આવેલ હતા। એનું નામ પૂછતા તેણે જણાવ્યું કે મારું નામ નટુભાઈ નાથાભાઈ પાંડવા, પીપળા ગામમાં રહું છું। હું મારી વાડીએ મોબાઈલ પર ફોન પર વાત કરતો હતો ત્યારે 3 જ દીપડાએ મારી પર હુમલો કર્યો। તેની ઈજા તપાસતા તેના મોઢા ઉપર, ગાલ ઉપર અને ગળા ઉપર નખના નિશાન જોવા મળેલ હતા। તેને પ્રાથમિક સારવાર આપેલ હતી અને જરૂરી ઇન્જેક્શનો અને સારવાર આપી વધુ સારવાર માટે GMS મેડિકલ કોલેજ જુનાગઢ ખાતે રિફર કરેલ હતું।